આજે સવારમાં વહેલી હું સ્કૂલે નીકળી ગઈ હતી. નીકળી અને ફટાફટ કામ કરી લીધું. સ્કૂલેથી આવીને જમવા બેઠી ગયા હતા અને જમ્યા. આજે મારા ફેવરેટ હતું સબ્જી. બંનેને પણ જમવાની ભૂખ લાગી હતી કારણ કે સવારનું કંઈ ખાધું નહોતું. અને આ કેટલું સરસ લાગે અમારું ગાર્ડન અને કેટલું સરસ પણ છે. પણ જો ઘરમાં રહેવાના લોકો ઘર બનાવે છે, જ્યાં માણસ સારી રીતના સરખા રીતના હોય તો જ સારું ઘર બને છે. બાકી ઘર મોટા બનાવવાથી ઘર નથી બની જવાનું. બસ એ જ વાત મારે કહેવાની હતી. પછી ત્યાંથી અમે બજારે ગયા હતા. બજારેથી આવી અને ભક્તિબેન જે છે એ બતાવતા હતા કે જો કાનાજીનું વસ્તુ કેટલી ક્યુટ વસ્તુ છે. એમનું નાઇટ ડ્રેસ, એમના કપડાં, એનું બધું સૂવાનું બેડ બધું સરસ છે. બસ એ બતાવતી હતી. ત્યાર પછી મને કે જો તો મેં જોઈ લીધું. એને કીધું કે હું જ બતાવીશ. તો મેં કીધું એન્ડ બાય ધ વે ગાઈઝ, આ બધી વસ્તુ મેસો ઉપરથી લીધેલું છે. અગર તમને લિંક જોતી હોય તો પણ મને કહેજો. કમેન્ટમાં લિંક લખી દેજો એટલે હું તમને પર્સનલમાં તમને લિંક મોકલી આપીશ. ત્યારબાદ મારા અંકલ આઈસ્ક્રીમ લેવા હતા. આઈસ્ક્રીમ ખાઈ લીધી બધાએ અને બસ ખાઈને સૂઈ ગયા હતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.